લોકશાળા ખડસલીમાં પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન. ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી અને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા 2 દિવસ ખડસલીના ઢોરે પૂજ્ય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં લોકશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આત્મીય સંમેલન ગોઠવાયું, જેમાં ઘણી બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 2 દિવસ હાજર રહીને અત્યંત ભાવવિભોર બની પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળી અનેક યાદોને તાજી કરી. તે દરમિયાન લોકશાળાના વિદ્યાર્થીઓએ અત્યંત આકર્ષક મેદાની અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીત્યા. પૂજ્ય મોરારીબાપુએ અતિ પ્રસન્ન અને ઉત્સાહિત શૈલીમાં પ્રેરણાદાયી આશીર્વાદ પાઠવીને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની ઉમદા કામગીરીને બિરદાવી શુભકામનાઓ સાથે સંસ્કારના વિકાસ માટે તુલસીપત્ર સ્વરૂપે 1 લાખ રૂપિયા અર્પિત કરીને આગામી સમયમાં યોજાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના સ્નેહ સંમેલનમાં સ્વયં અનુકૂળતા કરી હાજર રહેવા બાપુએ રાજી થઈને મંચ પરથી જાહેરાત કરી. 2 દિવસના આ સ્નેહમિલનના મુખ્ય કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ હિંમતભાઈ ગોડા, મંત્રી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના પ્રમુખ ડોક્ટર દીપકભાઈ શેઠ દ્વારા પ્રસંગોચિત ખૂબ જ ઉમદા ઉદ્બોધનો થયા. સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સોનેરી યાદો વાગોળવાની સાથે પૂર્વ આચાર્ય દોસ્તભાઈ બલોચ દ્વારા લખાયેલું અવિસ્મરણીય છબીઓ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આત્મીય સ્નેહમિલન સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદની સાધારણ સભાનું મૈત્રીપૂર્ણ આયોજન થયું, જેમાં સર્વસહમતિથી હોશભેર પ્રમુખ તરીકે ડોક્ટર દીપકભાઈ શેઠ, સંયોજક વિનુભાઈ રાવલ, મંત્રી કિશોરકુમાર જાની, ઉપપ્રમુખ દોસ્તભાઈ બલોચ, ખજાનચી મુકેશભાઈ દવે, સહમંત્રી હિનાબેન ખીમાણી અને કાર્યાલય મંત્રી રજનીભાઈ દોંગાની નિયુક્તિ કરવામાં આવી. 9 સભ્યો ડોક્ટર દીપકભાઈ શેઠ બોમ્બે, વિનુભાઈ રાવલ સાવરકુંડલા, દોસ્તભાઈ બલોચ અમરેલી, રાજેન્દ્રભાઈ ખીમાણી સણોસરા, કિશોરકુમાર જાની સુરત, રજનીભાઈ દોંગા ખડસલી, હાજીભાઈ બાદી વાંકાનેર, અશ્વિનભાઈ વાટલિયા સુરત અને જનકભાઈ સાવલિયા નવાગામ જાંબુડાની આજીવન ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી તથા 6 સભ્યો શંભુભાઈ વાટલિયા અમદાવાદ, મુકેશભાઈ દવે અમરેલી, ઠાકુરભાઈ ગેડિયા સુરેન્દ્રનગર, હિનાબેન ખીમાણી અમેરિકા, અરુણાબેન રાજ્યગુરુ સુરત, પરેશભાઈ દિયોરા ડેડકડીની 5 વર્ષના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. ઉપરોક્ત બધી નિયુક્તિઓને ઉપસ્થિત સર્વોએ હર્ષભેર તાળીઓથી વધાવી તેમજ ચોમેરથી સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સ્નેહમિલન સર્વ રીતે શ્રેષ્ઠ અને સફળ બન્યું, જેમાં ગ્રામ સેવા કેન્દ્રના સર્વે પદાધિકારીઓ, વિદ્યાર્થી પરિષદના સૌ હોદ્દેદારો તથા અગ્રણી કાર્યકર્તાઓ, શાળાના સર્વે કર્મચારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી.
વ્યક્ત કરવા માટે આવી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે. આપનો જે ફ્રેમ યોગ શરૂ થાય, ફ્રેમ યોગમાં શરૂ થાય, ભવિષ્યની એક ડિઝાઇન શરૂ થાય આપની આ સંસ્થા માટે, એમાં તુલસી પત્ર રૂપે વિદ્યાર્થી તો નથી, ભૂતપૂર્વનું કાંઈ તમે લેવાનું નથી, અત્યારે એને જે કાંઈ કરવું પછી કરે, આમાં કશું જ લેવાનું, પરંતુ ચલગાજડા હનુમાનજીની પ્રસાદી રૂપે એક તુલસી પત્ર 1 લાખ રૂપિયા વિનંતી કરીશ. મેં ઘણી વખત કહ્યું કે શું થાય કે ખડસલીએ પોતે પણ આમાં બહુ યોગદાન આપવું જોઈએ, ગામના એક પરિવારોએ પણ આમાં યોગદાન આપવું. અને ઘણી વખત શું થાય છે કે ગામને પાદરમાં સંસ્થા હોય ને, સંસ્થા અને ગામનો સંપર્ક તૂટી જાય, એ બરાબર નથી. સ્વતંત્ર એ બહુ સરસ. કારણ કે ઘણી વખત મેં અમુક સંસ્થાઓ આપણા પશ્ચિમ ભારતમાં જોઈ છે, ગાંધી વિસ્તાર, કે ગામના લોકો કોઈ દિવસ સંસ્થામાં જાય જ નહીં, સંસ્થાવાળાએ કે બાયપાસ થઈ જાય નહીં. સેતુ થવું, એ સેતુ હંમેશા કાયમ ટકો જ. એટલે બધા જ આમાં પણ એક સાધુ તરીકે અમે તો શું ઘણી વખત કહું કે ભાઈ અન્નકૂટ તો કોણ તૈયાર કરે? ગામ લોકો. રામ મંદિર હોય, બેસતા વર્ષ તો ગામ જ ભેગું કરે, એ તો વર્ષોની પરંપરા. પણ એ રામજી મંદિરનો પૂજારી જ્યાં સુધી 56 ભોગમાં તુલસી પત્ર ન ત્યાં સુધી ભગવાન સ્વીકારે નહીં. એટલે હું તો તલગાજડાના રામજી મંદિરના એક પૂજારી તરીકે તમારા અન્નકૂટને એક તુલસી પત્ર પધરાવું છું, એ જેથી કરીને પરમાત્મા. કારણ કે અપીલ તો રાજેન્દ્રભાઈએ બહુ વિવેકપૂર્વક કહ્યું કે તમારે કરવું હોય તો તમે આમ કરો, અત્યારે કંઈ નહીં, એ વિવેક. પરંતુ જ્યારે હું કાંઈક કહું ત્યારે હંમેશા પહેલું મારાથી જે થાય તે હું પહેલાં અંદર. અમે લોટ માંગવા જતા, અમે સાધુ ગામના લોટ માંગવા જઈએ ત્યારે પહેલાં અમારી માં તાંબડીમાં ઘરનો લોટ નાખતી, એ મુઠ્ઠી નાખે, પહેલાં આપણે મુઠ્ઠી નાખવું પડે. નહીંતર શું છે, સમાજમાં ક્રાંતિ કેમ નથી થતી? એનું એક જ કહું, 4 લીટી હંમેશા બોલ્યા પહેલેથી કે નથી દીઠી કદી ભૂખને. મારા ભાઈ બેઠા છે, મારા વડીલ છે, મારા તો બહુ સ્વભાવ છે, એ કવિતાની વાત એ સમજી શકશે. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે છે. કોઈ દિવસ ભૂખ્યો ન રહ્યો હોય છતાં 1.5 કલાક સુધી ભૂખ ઉપર બોલે. એ ભૂખ ઉપરના ભાષણની આપણને જરૂર શું? નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અને અનીતિમય ગયું જીવન પાછું સભામાં નીતિ પર બોલે. ચાણક્ય નીતિ, ભર્તૃહરિની નીતિ શતાતું, જગતમાં જ્યાં જ્યાં નીતિની વાતો એ આપણે નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ગયું જીવન સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ બોલે. અને સભામાં દેવ ભોગીને પાછું બ્રહ્મચર્ય પર બોલે. છેલ્લે અમારા માટે કોઈ 2 પંક્તિ લખી કે ઈર્ષા, અને વક્તાઓ માટે વ્યાસપીઠ ઉપર બેઠી કે ઈર્ષા, લોભ, દંભ, લોભમાં પાંગળ થઈને પાછો એ વ્યાસની પીઠ પર જઈને ભક્તિ પર એની અસર નથી થતી. એટલે એક તુલસી પત્રની આમ કોઈ ઓલી નથી. કેટલું નાનું એવું તુલસી પત્ર કહેવાય તમારા ખેતરના, અને એટલું ખરું કે સમાજને છે કહીએ એના પહેલાં કંઈ આપણે. અને છેલ્લે રાજસ્થાનની બનેલી ઘટના મેં ઘણી વખત કહી છે, એ કહીને પૂરી કરું કે રાજસ્થાનની એક વડી લગભગ 80 વર્ષની ઉંમર અને છેલ્લો શ્વાસ લે છે, એની પાસે 17 ઊંટ હતા. એના વાડામાં બાંધેલા 17, અને એના 3 દીકરાઓ હતા. એને ગ્રામ પંચાયતને બોલાવી, તલાટી કમ મંત્રી, મુખ્ય શિક્ષક ગામના બધાને બોલાવ્યા અને કે મારી અંતિમ ઈચ્છા એ છે કે આ 17 હું કહું એ રીતે
મારા ગુજરી ગયા પછી ઉત્તર ક્રિયા થઈ જાય પછી મારા ત્રણેય દીકરાઓને આવી રીતે વહેંચી આપે. એટલે કાગળ તૈયાર કર્યો કે 17 ઊંટના અડધા હું મારા નાના દીકરાને આપજો. નાનાને વધારે મળવું, અડધા ઊંટ નાના દીકરાને આપજો. 17 ઊંટના છઠ્ઠા ભાગના ઊંટ પરવસિયા દીકરાને આપજો અને 9મા ભાગના ઊંટ મોટા દીકરા મોટા ઓછું મળે વાંધો. પછી બધા 3 દિવસો બાપા ગુજરી ગયા. ઉત્તર ક્રિયા થઈ. પછી છોકરાઓને ગામને ભેગું કર્યું તો મારા બાપાની ઈચ્છા પ્રમાણે વેચ્યા. બેઠા ચા પાણી પીધા. પછી બધા ત્યાં ભાગો લખાવી લઈ ગયો ને આપણને પાણી પણ પીધું. કારણ કે 17ના અડધા કેમ કરો? 16 હોય તો 8 કરી દે. એક ઊંટને વચ્ચેથી કપાય તો નહીં. અડધા કેમ કરો? બહુ મજા. 17નો છઠ્ઠો ભાગ કેમ કરવો? 9મો ભાગ કેમ કરવો? બહુ મજા. એકાદ મહિના સુધી બહુ મજા. પણ કાંઈ એનો નિવેડો એમ અયોધ્યામાં રામકથાનો એક ગાયક કોઈ સાધુ પેલા ગામડે આવતા મંદિરે ઉતરતા એવો એક સાધુ આવ્યો. એની પાસે ગામના વડીલ કોઈ હશે ખેડૂત એ દૂધનો લોટો લઈને ગયા અને કીધું બાપુ આ દૂધ પીવો. અને અમારા ગામમાં એક ઊંટની વેચણીની એટલી મોટી સમસ્યા છે એ તમે ઉકેલી આપો. પહેલાં તમે દૂધ પીવો. સાધુએ બહુ સરસ જવાબ. હું જેપી પારેખ હાઈસ્કૂલમાં ભણવા જતો તલગાજડાથી પગે ચાલી ત્યારે સ્લીપરની પટ્ટી તૂટી જતી. એની નીચેની પીઠડી તૂટી જાય ત્યારે હું શું ધરાવી અને જતો હતો. ત્યાં સુધી પાછું મારે જવું પડે ને તોય હજી કાંઈ નુકસાન નથી થતું. આ ભૂતકાળ જે વાત આ બધાના ભૂતકાળની જે સ્મૃતિ રાખશો એ ભૂલવું નહીં જોઈએ. અને પ્રતિષ્ઠા, પૈસા, પદ આ બધી વસ્તુ એવી છે કે ભલભલાને ભૂતકાળ ભણાવી દે છે. પહેલી વસ્તુ આ સંસ્થાનું ભૂતકાળ યાદ રાખે. બીજી વસ્તુ વર્તમાનનું નિરીક્ષણ કર્યા કરવું. આજે હું આટલા વર્ષો પછી કેટલું સુંદર દૃશ્ય જોયું. અને કોઈ પણ સંસ્થા માટે મને એવું કહેવાય કે એમાં બહિર સ્વચ્છતા હોવી જોઈએ અને ભીતરી પવિત્રતા હોવી. બપોરી સ્વચ્છતા તો રાખવી જ પડે પણ ભીતરી પવિત્રતા નથી હોતી. પરંતુ અહીંયા હું જ્યારે આવ્યો છું ત્યારે વર્તમાન દર્શન પણ એક સાધુના નાતે મને ગમે એવું મેં જોયું. એના ભવિષ્ય માટેનું જે આયોજન આપ કરી રહ્યા છો. હું એનો વિદ્યાર્થી નથી પણ અહીંયા ભણવાનું મેં કહ્યું તેમ મનોરથ જરૂર જાગ્યો હતો. કારણ કે તલગાજડાથી મને નજીક પડે એવું મનોરથ જરૂર હતો. તો રાજેન્દ્રભાઈએ કહ્યું કે અમે આ પ્રસંગે કંઈ લેવાનું નથી કોઈની પાસે પણ ભવિષ્ય માટે જે તો એમાં હું એટલું જ કહીશ કે ભવિષ્યમાં તમે જે ફ્રેમ બનાવો સંસ્થા એક ફ્યુચર કે આ સંસ્થાને કેમ આપણે કઈ રીતે એમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સંયોગ હોય. ધર્મ અને આજની પરિસ્થિતિ એનો સંયોગ. મને ઘણા પૂછે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ શું કામ કરે. હું એટલું જ ગુણવાદીએ બહુ અદભુત જવાબ આપેલો કે વિજ્ઞાન ગતિ આપે છે પણ ધર્મ દિશા આપે છે કે કઈ દિશામાં તમે ગતિ કરો. ગતિ તો વિજ્ઞાને બહુ આપી. આપણે ક્યાં ક્યાં પહોંચી રહ્યા છીએ પણ કઈ દિશામાં ગતિ કરવી જોઈએ એ આપણને ધર્મ આપે. ત્યારે હું કહું કે મારું જેવું થોડું અભ્યાસ હોય દુનિયાના પરિવર્તનને લીધે કે વિજ્ઞાન છે જે વસ્તુ ઉપર કામ કરે અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ. આટલી વ્યક્તિઓ તૈયાર થઈ અને ભૂતપૂર્વ કેમ કરો. આમની આંખોમાં મને ભવિષ્યની પ્રેમ દેખાય. એટલે સંસ્થા માટે એક ભવિષ્યની એવી પ્રેમ તો પહેલું યજ્ઞ શ્રમ યજ્ઞ એ વડીલોએ અહીંયા શ્રમ કર્યો. આ એક યજ્ઞ. બીજો યજ્ઞ પ્રેમ યજ્ઞ.
શ્રમ પ્રેમથી થવું જોઈએ. આપણે કંટાળીને શ્રમ કરીએ છીએ, મજબૂરીથી શ્રમ કરીએ છીએ, થાકેલા મને શ્રમ કરીએ છીએ. હું શ્રમ યજ્ઞ કરું. વિનોબાજીને આપ જાણતા હશો, હું તો વર્ષે એક વખત વર્ધા જાઉં છું, ત્યાં એને રૂમમાં રોકાવું છું. અમારો વર્ષોનો ક્રમ છે, ક્યારેક ચૂકી જાય. પણ વિનોબાજીના ફોટા એક બહુ મોટું આલ્બમ ગૌતમભાઈ બજાજે બહાર પાડ્યું છે. એમાં તમે કે આટલી ઝેર ઉંમરે પણ આ માણસ ખેતરમાં બેઠો બેઠો કામ કરે, અને તે પણ પોતાના શરીરને ઇન્વોલ્વ કરી નહીં, પોતાના આત્માને અંદર પરોવી. અને મને આગળથી કહેશો તો હું આવું તારીખ નથી લખેલું, હું સમજી ગયો છું, પણ ચોક્કસ પણ થોડીક વ્યસ્તતાને લીધે, આપની શુભકામના લીધે વ્યસ્તતાને, પણ મને આવું ગમે. હું આમ થાકતો નથી. એક વ્યાસપીઠ મારા વિશ્રામનું ઠેકાણ, અને બીજું ગાંધી, વિનોબા, જયપ્રકાશ, રવિશંકર દાદા, આવી વિભૂતિઓના વિચારોથી સંચાલિત સંસ્થામાં જાઉં ત્યારે મારો થાક ઉતરે, હું રિલેક્સ થાય, મને ગમે છે. તો હું પણ જ્યારે એવું હશે દાદા તો હુકમ કરીને પકડી આવતા હતા, ગમે તેમ આવવું જ પડે, બાપુ કેમ ના આવે, તો હું પણ આવતું. પણ 2-3 વર્ષે જે યોજના બનાવવા આ બધા, અને હું ભૂતપૂર્વ કેમ આટલી ઉંમરવાળા બધા અહીંના ભણેલા વિદ્યાર્થી અને ભૂતપૂર્વ કેમ કહું, આ બધાને ભવિષ્યનો વિચાર આવે છે સંસ્થા માટે. મૂલ્યો સચવાય એવી રીતે વિકાસ થવો જોઈએ, અને વિકાસ વિશ્રામ સુધી લઈ જાય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.